મોહરમ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાંથી ભવ્ય અને કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા હતા। આકર્ષક રીતે શણગારાયેલા તાજિયાઓને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। પરંપરાગત રીતે સજાવેલા ઘોડાઓના જુલુસે પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું। અકીદતમંદોએ હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામના બલિદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। સમગ્ર જુલુસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। તારીખ 26/6/2026 રોજ મોહરમ ખાતના જુલુસ અસરની નમાઝ પછી નીકળશે। પોતપોતાના સ્થાનેથી નીકળી મોહરાની દરગાહ છે દરવાજા પર થઈ જશે। તેથી વારાફરતી કમવાઈસ પાસ્તા થઈ ફૂટે જેટલું ઠંડા પડે છે પાછા પોતપોતાના સ્થળ પર પરત ફરશે। આ જુલુસમાં વહીવટીતંત્રએ પોલીસ તંત્રએ જે સહકાર અમને આપ્યો છે એને અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને ભરૂચ શહેરમાં મોહરમ જુલુસ ખૂબ જ શાંતિ રીતે ઉજવશે એવી બાંહેધરી આપી છે।